પારડી તાલુકાના ઉદવાડામાં મોજીલી કોમ મનાતા પારસીઓના કાશી એવા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવનો ભવ્ય પ્રારંભ। મોજલી કોમ મનાતા પારસીઓના કાશી એવા પારડી તાલુકાના ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ 2024ની શરૂઆત થઈ છે। દર 2 વર્ષે યોજાતા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવનો ચોથી વાર યોજાઈ રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ઉમટ્યા છે। મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે ઈરાનથી ભારત આવેલા પારસીઓ ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને પોતાની સંસ્કૃતિની જાળવણીની સાથે ગુજરાત અને દેશની સંસ્કૃતિને અપનાવી અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે। ત્યારે આ ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં પારસીઓનું ઉત્સાહ, સંસ્કૃતિ અને તેની રીત રિવાજ અને ખાણીપીણી સહિતની પરંપરાઓને ફરી જીવંત કરવામાં આવે છે। આ મહોત્સવમાં પારસીઓ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાઓને વગોડે છે। આ વર્ષે પણ 3 દિવસ સુધી ચાલનાર ઉત્સવમાં ઉદવાડા પહોંચેલા પારસીઓ પ્રથમ દિવસે પારસીઓના ઇતિહાસ અને ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ અપાવતી ઝાંખીઓ રજૂ કરી। આ પ્રસંગે પારસીઓના ધર્મગુરુ એવા વડા દસ્તુરે પણ પારસી કોમને શુભેચ્છા પાઠવી। આ સાથે ફિલ્મ જગતના બાળજોરજીનું સ્વાગત કરાયું। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો ઉદવાડા ઈરાન શાહ ઉત્સવ ચોથી વખત યોજાઈ રહ્યો છે। આથી આજના દિવસે વડાપ્રધાનને પણ યાદ કરી પારસીઓએ આ મહોત્સવને માણી રહ્યા છે। પારસીઓના વડા દસ્તુરજીએ ઉદવાડા ગામના લોકો માટે એમ્બ્યુલન્સ ભેટમાં આપી હતી। તો આ પારસીઓને વસ્તે એક પ્રેરણા ભરેલું ઉત્સવ છે કે જ્યારે બધા 2 વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોડાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે છે। પારસીનો ઇતિહાસ પણ જાણવા મળે છે અન્ય લોકોને। પારસીઓનો ઇતિહાસ, પારસીઓની સંસ્કૃતિ, પારસીઓની રહેણી કરણી, આપણા ઈરાન શાહની તવારીખ, એ બધું આ મ્યુઝિયમની અંદર ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર છે। એ ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર આપણે બધા પારસીઓના રીત રિવાજ, પારસીઓનો ઇતિહાસ એ બધું આપને જોવા મળે છે। વી આર વેરી હેપી કે અમારું પારસી કલ્ચર અમે શેર કરીએ છીએ, બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ। બીજી કમ્યુનિટીઓએ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે। વી પારસીઝ ઓલવેઝ બિલીવ સાથે રહેવું। ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઇન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા, એટલે વી આર વેરી હેપી। અમે સાથે ગેટ એલોંગ કરી બધા સાથે રહીએ। અમારું જે ટ્રેડિશન છે, અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ, બતાવીએ બધાને, આગળ આવે લોકો પણ જોવા। ને ઉદવાડા ઘણું નાનું ટાઉન છે પણ દસ્તુરજી સાહેબ ખુરશીદીના લીધે ઘણું ડેવલપ થયું છે। ગવર્મેન્ટે બી ઘણો સપોર્ટ આપેલો છે આ બધા ડેવલપમેન્ટમાં। સો વી આર વેરી હેપી। વી આર વન્સ અગેન વેરી થેન્ક યુ।